મિત્રો, હોળીના દિવસે જો તમે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર મૂકી દેશો તો દેવી લક્ષ્મી અખૂટ ધનવર્ષા કરશે. હોળી અને ચંદ્રગ્રહણ દરમિયાન મુઠ્ઠીભર કોથમીર પકડવાની વર્ષો જૂની પરંપરા છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં વિપુલતાનો પ્રવાહ આવશે. તમે કરોડપતિનો દરજ્જો પ્રાપ્ત કરશો. તમારા ઘરમાં આનંદનો અનુભવ કરશો અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થતી જોઈ શકશો. અને આ શુભ તકો દર 240 વર્ષમાં માત્ર એક જ વાર મળે છે. મિત્રો, હોળીનો તહેવાર 25 મીટર માર્ચે ચંદ્રગ્રહણ સાથે ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર અનુસાર 250 વર્ષમાં એકવાર થાય છે. તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે મહાલક્ષ્મી યોગ, ઇન્દ્ર યોગ, ચંદ્ર યોગ, નક્ષત્ર યોગ સહિત થશે. વધુમાં વેદ અને પુરાણો અનુસાર લક્ષ્મી જયંતી પણ હોળીના દિવસે મનાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ લક્ષ્મી જયંતીના દિવસે માતા લક્ષ્મીને સમર્પિત પૂજામાં વ્યસ્ત રહે છે અને પ્રાર્થના કરે છે તો તેની માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી ગરીબી, પરેશાનીઓ અને મુશ્કેલીઓ કાયમી દૂર થાય છે. ગરીબીનો બોજો હોય અને ધનના પ્રવાહમાં વિરોધ આવતો હોય, આ સાથે સતત ગરીબીનો સામનો કરવો પડતો હોય અથવા કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, લક્ષ્મીજીની ઉપાસનાનો ઉપાય કરવાથી તેમની તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ આવે છે. કારણ કે માતા લક્ષ્મી તેમના આશીર્વાદ આપશે. મિત્રો, ધાણાનો ધન સાથે ગાઢ સંબંધ છે. પ્રાચીન ગ્રંથો અનુસાર દેવી લક્ષ્મીને ધાણા સાથે ધનનો પ્રભાવ માનવામાં આવે છે. ઘણીવાર બજારમાંથી તમારા ઘરના સભ્યો ધાણા લાવતા હોય છે. એકવાર તે તેની ધાર્મિક વિધિઓ અનુસાર તેની પૂજા અને પાઠ પૂર્ણ કરી લે છે, તે તેની સુરક્ષિત રીતે તેના કબાટમાં અથવા અન્ય કોઈ સુરક્ષિત સ્થાનમાં મૂકે છે, જ્યાં સામાન્ય રીતે તેના ઘરના પૈસા, ચાંદી અને સોનું રાખવામાં. શાસ્ત્રો, વેદ અને પુરાણો સ્પષ્ટપણે જણાવે છે કે લક્ષ્મી જયંતીના શુભ દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર ઉતરે છે અને સમગ્ર ગ્રહને પસાર કરવા માટે તેમના પરિવહનના સાધન તરીકે ઉપયોગ કરે છે. આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ વ્યક્તિને લાભ આપે છે. આ ઉપાય કરવા માટેના શુભ મુહૂર્ત દરમિયાન યોગ્ય વિધિનું પાલન કરવાથી તમે તરત જ તેમના આશીર્વાદ અને વરદાન પ્રાપ્ત કરશો, જે તમારી બધી આર્થિક મુશ્કેલીઓ અને આર્થિક મુશ્કેલીઓને દૂર કરશે. પરંતુ તમારા જીવનમાં પુષ્કળ સંપત્તિ પણ લાવશે. તમારા સમૃદ્ધિના માર્ગો ખુલશે અને તમારા જીવનમાં પ્રવેશતી સંપત્તિ વધતી રહેશે. ભવિષ્યમાં તમારી સફળતાની ખાતરી કરશે. બસ તમે જાણો છો કે હોળી એક એવો દિવસ છે જ્યાં લોકો તેમના સંઘર્ષો, સામાજિક વિભાજન અને મતભેદોની એક બાજુ પર રાખીને આ પવિત્ર તહેવારની ઉજવણી કરવા માટે ભેગા થાય છે. તેથી જ હોળીને આનંદના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે વેદ અને પુરાણ જેવા આપણા પ્રાચીન ગ્રંથો ચંદ્રગ્રહણના દિવસના મહત્વ વિશે વાત કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે કરવામાં આવતી કોઈ પણ ધાર્મિક વિધિઓ ખાસ કરીને શક્તિશાળી હોવાનું માનવામાં આવે છે. માત્ર જ્યોતિષ નહીં પરંતુ પાધડીઓ અને આધ્યાત્મિક નેતાઓ ચંદ્રગ્રહણના આગમનની આતુરતાપૂર્વક અપેક્ષા રાખે છે. પ્રિય મિત્રો, ખાસ કે 25 માર્ચ એટલે કે હોળીના દિવસે ચંદ્રગ્રહણ છે. તે એક એવો દિવસ છે જ્યારે લક્ષ્મી જયંતી, ચંદ્રગ્રહણ અને પૂર્ણિમા એક સાથે આવે છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાયો ઉત્તમ પરિણામ આપે છે. જો તમે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરો છો અને શુભ સમય માત્ર એક મુઠ્ઠી ધારણાનો ઉપયોગ કરવાનો ઉપાય કરો છો, તો તમે તમારી બધી પરીક્ષાઓ અને મુશ્કેલીઓને તાત્કાલિક દૂર કરવાના સાક્ષી થશો. આ ઉપાય તમારા જીવનમાં ચમત્કારી અને સહકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. આ ઉપરાંત આ ઉપાય કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. મિત્રો, ધાણા અને સમૃદ્ધિ વચ્ચે સીધો સંબંધ છે અને તે ચંદ્ર સાથે સંકળાયેલું છે, જે વ્યક્તિના ભાગ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
25મી માર્ચે આવતી હોળી પર તંત્ર શાસ્ત્રમાં દર્શાવેલ ધારાના ઉપાયને અનુસરીને તમે તમારું ભાગ્ય મજબૂત કરી શકો છો અને આકાશી દરોનો ટેકો મેળવી શકો છો અને આખા વર્ષ માટે તમારા જીવનમાં સંપત્તિનો સતત પ્રવાસે તમારી સંપત્તિમાં વધારો થતો રહેશે. તમે તેના સંબંધમાં જે પસંદગી કરશો તે તમને વ્યક્તિગત લાભ લાવશે. તમારી ભવિષ્યની સફળતાને કોઈ રોકી શકશે નહીં. આ તક અત્યંત મૂલ્યવાન છે, તેથી અમે તમારી સાથે જે કરવા જઈ રહ્યા છીએ તે તમામ ઉપાયોની નોંધ લેવાની ખાતરી કરો. તેનાથી થતા ફાયદાઓનો અનુભવ કરશો. 25 માર્ચ આખા ધાણાનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓનો અનુભવ કરશો. તો મિત્રો, તમે જે પ્રારંભિક ઉપાય શેર કરીશું તે સંપત્તિ પ્રાપ્ત કરવાની ઉત્તમ પદ્ધતિ છે. મિત્રો, જો તમે હોળી પછી કરોડોથી છલકાતા કપડાને જાળવી રાખો, તમારા જીવનમાં સતત સમૃદ્ધિનો અનુભવ કરો, દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવો અને જીવનભર આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરો, તો અમારી પાસે એક લાલ રંગનું કપડામાં ધાણા રાખો છો મહિનાનો ઉપાય યોગ્ય સમયે અપાયને ખંડપૂર્વક અનુસરીને ખાતરી રાખો કે પછી તમારા સંપત્તિના માર્ગમાં કંઈ પણ અવરોધ નહીં આવે. કોઈના દિવસે પછી જે લક્ષ્મી જયંતી અને પૂર્ણિમા સાથે એકરૂપ છે. સંપૂર્ણ સ્નાન કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરવાથી પૂજા તરત જ પૂર્ણ થાય છે. તમારે તમારા ઘરના પૂજા રૂમમાં જવું જોઈએ જ્યાં દેવી લક્ષ્મીની ફોટો રાખવામાં આવે છે. પ્રથમ પગલા તરીકે પૂજા રૂમમાં ઘીનો દીવો પ્રગટાવો અને એક લાલ કપડું જેના પર તમારે દેવી લક્ષ્મીની છબી સાથે મુઠ્ઠીભર ધારણા અને એક ચાંદીનો સિક્કો રાખવો જોઈએ. જો તમારી પાસે ચાંદીનો સિક્કો નથી તો તમે 11 રૂપિયાના સિક્કાનો પણ ઉપયોગ કરી શકો છો અને તેને તમારા હાથમાં પકડો અને 11 વાર દેવી લક્ષ્મીના બીજ મંત્રનો પાઠ કરો. 11 નંબર દેવી લક્ષ્મી માટે વિશેષ મહત્વ ધરાવે છે, તેથી 11 વખત મહાલક્ષ્મી નમઃનો જાપ કરવો મહત્વપૂર્ણ છે. તમે તમારા પૈસા સંગ્રહિત કરો છો તે જગ્યા પર રાખી દો. આ સરળ ક્રિયા જરૂરી છે. જો હોળીમાં અથવા ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવે છે, પરિણામે તમારા જીવનમાં પુષ્કળ સંપત્તિ આવશે. તમારા જીવનમાં ચુંબકની જેમ સંપત્તિ આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે અને તમે પરિણામ જાતે જ જોશો. તમારી સંપત્તિમાં વધારો જોવા માટે શુક્ર ગ્રહની ઉર્જાનો ઉપયોગ કરવાની એક અદ્ભુત રીત છે. મિત્રો, જો તમને ખબર ન હોય તો ચાલો અમે તમને શુક્ર ગ્રહ વિશે જ્ઞાન આપીએ. તે વિપુલતા અને સમૃદ્ધિના ગ્રહ તરીકે ઓળખાય છે. જે લોકો પર શુક્રની કૃપા હોય તેઓને આર્થિક લાભ થાય છે. શુક્ર સાથેની વ્યક્તિઓ દ્વારા તેમની તરફેણમાં કરવામાં આવેલી પસંદગી હંમેશા તેમના પક્ષમાં કામ કરે છે. જો તમે ઈચ્છો છો કે શુક્ર હંમેશા તમારો સાથ આપે તો તમારે ફક્ત હોળીના દિવસે લાલ કપડું પહેરવાની જરૂર છે. ખાસ કરીને સાંજે જ્યારે ચંદ્ર ગ્રહણ થવાનું હોય અને તેની સાથે ધાણા મૂકી દેવામાં આવે છે. ચંદ્રપ્રકાશ પહોંચી શકે કારણ કે દેવી લક્ષ્મી તેમના વાહન તરીકે ઉપયોગ કરીને તેમની જયંતીના દિવસે પૃથ્વી પર ભ્રમણ કરતી હોવાનું કહેવાય છે અને તેને રૂમમાં રાખો જ્યાં તમે સૌથી વધુ સમય પસાર કરો છો. તમારા રૂમમાંથી બીજી જગ્યાએ બદલી શકો છો. લક્ષ્મીના આશીર્વાદ લાવશે, પરિણામે તમારા જીવનમાં પુષ્કળ સંપત્તિ આવશે. તમારા જીવનમાં ચુંબકની જેમ સંપત્તિ આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે અને તમે પરિણામ જાતે જ જોશો. તમારી સંપત્તિમાં વધારો જોવા માટે ઉર્જાનો ઉપયોગ કરવાની એક અદ્ભુત રીત છે. અરે મિત્રો, જો તમને ખબર ન હોય તો ચાલો હું તમને શુક્ર ગ્રહ વિશે જ્ઞાન આપીશ. અને સમૃદ્ધિના ગ્રહ તરીકે ઓળખાય છે. જે લોકો પર શુક્રની કૃપા હોય તેઓને આર્થિક લાભ થાય છે. શુક્ર સાથેની વ્યક્તિઓ દ્વારા તેમની તરફેણમાં કરવામાં આવેલી પસંદગી હંમેશા તેમના પક્ષમાં કામ કરે છે.
જો તમે ઈચ્છો છો કે શુક્ર હંમેશા તમારો સાથ આપે તો તમારે ફક્ત હોળીના દિવસે લાલ કપડું પહેરવાની જરૂર છે, ખાસ કરીને સાંજે જ્યારે ચંદ્રગ્રહણ થવાનું હોય અને તેની સાથે પાઉચ બનાવવાની ભલામણ કરવામાં આવે છે. તમારા ઘરની છત પર એવા વિસ્તારમાં મૂકો જ્યાં ચંદ્રપ્રકાશ પહોંચી શકે, કારણ કે દેવી લક્ષ્મી તેમના વાહન તરીકે ઘુવડનો ઉપયોગ કરીને તેમની જયંતીના દિવસે પૃથ્વી પર ભ્રમણ કરતી હોવાનું કહેવાય છે. પર્સને છત પર છોડી દો અને બીજા દિવસે સ્નાન કર્યા પછી પાછા ફરોના પ્રાપ્ત કરો અને તેને રૂમમાં રાખો જ્યાં તમે સૌથી વધુ સમય પસાર કરો છો. ફક્ત આ નાનકડા કાઢીને કરીને તમે આ પોટલીને તમારા રૂમમાંથી બીજી જગ્યાએ બદલી શકો છો. એકવાર થઈ ગયા પછી આ પોટલી તમને માતા લક્ષ્મીના આશીર્વાદ સૌભાગ્ય લાવશે. પરિણામે તમારા શુક્ર ગ્રહનો સાથ મળશે. તમે જે પણ નાણાકીય પસંદગી કરશો તે ફાયદાકારક સાબિત થશે, જે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિમાં વધારો કરશે. તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જો તમે તેને લક્ષ્મી જયંતી અને ચંદ્રગ્રહણના શુભ દિવસે કરો છો તો તમારું શુક્ર ગ્રહ સતત સહયોગ આપશે, જીવનમાં તમારી સફળતા સુનિશ્ચિત કરશે. મિત્રો, તમારું દેવું દૂર કરવા માટે અહીં એક અદ્ભુત પદ્ધતિ છે જેનાથી તમને તકલીફ થઈ રહી છે. પછી એક નાની બેગ બનાવવા માટે ફક્ત કાપડ બાંધો. તમારા બોજારૂપ દેવામાંથી મુક્તિ મેળવવા માટે કરો માટે અહીં એક અદ્ભુત પદ્ધતિ છે. ફક્ત તમારી જાતને એવી લોનના બોજામાં દબાવી રાખો કે જેનાથી તમને તકલીફ થઈ રહી છે. તમારે ફક્ત એક નાનું પીળું કપડું પકડવાની અને હોળીના તહેવાર અને પૂર્ણિમાના દિવસે રાત્રે સૂતા પહેલા તેની અંદર મુઠ્ઠીભર ધાણા રાખવાની જરૂર છે. પછી એક નાની બેગ બનાવવા માટે ફક્ત કાપડ બાંધો. તમારા બોજારૂપ દેવામાંથી મુક્તિ મેળવવા માટે લક્ષ્મી જયંતીના શુભ દિવસે અથવા પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરો. આગલી સવારે 26 માર્ચે સ્નાન કર્યા પછી આપને વહેતી નદીમાં છોડો. ધાર્મિક વિધિ કરવાથી તમે તમારા દેવાની સંપૂર્ણ ચૂકવણીના સાક્ષી થશે અને તમે પણ તેનો ફાયદો ઉઠાવી શકો છો અને તમારા ભાગ્યને મજબૂત કરવા માટે એક સરસ રીત છે. તમારા ગ્રહોનો સાથ મેળવીને તમે જે પણ કાર્ય હાથ કરશો તેમાં સફળતા મેળવી શકશો. તે સમજવું મહત્વપૂર્ણ છે કે જ્યારે તમારા ગ્રહો થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવે છે ત્યારે હોળીના પવિત્ર દોરાને શાસ્ત્રો અનુસાર મહત્વપૂર્ણ મહત્વ છે. આ દોરાની મદદથી અમુક ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, કીર્તિ અને સંપત્તિને આમંત્રિત કરી શકો છો. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હોળીના દોરાથી ચોક્કસ ઉપાયો કરવાની ભલામણ કરવામાં આવે છે. આજે અમે તમને આ ઉપાયો જણાવીશું જેથી કરીને કૃપા મેળવી શકો અને તેનો લાભ ઉઠાવી શકો. મિત્રો, એવું માનવામાં આવે છે કે હોલિકા આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તેને લાલ કપડામાં સુરક્ષિત કરો. પછી તેને તમારી તિજોરીમાં અથવા સંપત્તિ સાથે જોડાયેલી જગ્યાએ રાખો. છતાં પૈસા બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છો અને તેની અંદર એનો દોરો સુરક્ષિત રીતે બાંધો. પછી તેને તમારા વોલેટમાં અનિશ્ચિત સમય માટે રાખો. આ ખાતરી કરે છે કે તમારું વોલેટ સતત પૈસાથી ભરેલું રહેશે. જો તમે સતત ધંધાકીય ખોટ અનુભવો છો અને તેને દૂર કરવામાં મુશ્કેલી અનુભવો છો તો અમારી પાસે તમારી સાથે શેર કરવા માટે એક ખાસ ઉપાય છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે તમારા વ્યવસાયના નામને ધ્યાનમાં રાખીને અને દેવી લક્ષ્મી પર ધ્યાન કેન્દ્રિત કરીને હોલિકા દહન સમારોહ જ્યાં યોજાશે તે સ્થાનની મુલાકાત લો છો. એકવાર ક્યાં પહોંચ્યા પછી તમારા કાર્યમાં વધુ નુકસાન અટકાવવા અને તમારા વ્યવસાયની સમૃદ્ધિને પુનમિત કરવા માટે લીલા ગુલાલનો છંટકાવ કરો.
એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો સમાવેશ થાય છે અને ગાયના છાણને દેવી લક્ષ્મીનો નિવાસ સ્થાન માનવામાં આવે છે. એનો ઉપયોગ હંમેશા કરવામાં આવે છે અને મારા મિત્રો, તમારી ફક્ત હોળીના દિવસે જે લક્ષ્મી જયંતી સાથે આવે છે, ઘરે 11 રોટલી બનાવવાની છે. દરેક રોટલી પર થોડી કોથમીર છાંટો અને તેને વ્યક્તિગત રીતે કોઈ પણ ગાયને ખવડાવો. તમારે એટલું જ કરવાનું છે. જો તમે લક્ષ્મી જયંતી પર અનુષ્ઠાન કરશો તો હું તમને ખાતરી આપું છું કે તમને દેવી લક્ષ્મી અને 33 કરોડ દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.